કે ગેસના મોલિક્યુલ્સને આપણે જોઈ નથી શકતા, પણ એક રસ્તો છે એને જોવા માટેનો. ગેસ એક હવા છે, હવાને તમે પાણીમાં છોડો એટલે બબલ્સ બહાર આવવાના છે, બરાબર છે. તો ગેસને આપણે પાણીમાં છોડીએ તો બી બબલ્સ બહાર નીકળવાના છે. એટલે બબલ્સના રૂપમાં એના મોલિક્યુલ્સને આપણે નજરથી જોઈ શકશું, બરાબર. હવે આ એક દેખાય છે ફિશ ટેન્ક જેવું, પણ એકચ્યુઅલી આ લેબોરેટરી છે. પણ આનું પાણીનું માપદંડ છે, આ ટેન્કનું માપદંડ છે કે આટલું જ પાણી જોઈએ, ટેન્કની સાઇઝ આ જોઈએ, એ બધું આખું કેલ્ક્યુલેશન છે. આ જે બે પાઇપ છે તમારી સામે લગાડેલા રેડ કલરના, એ બંનેની લંબાઈ એક સરખી છે. એને બી જો એક સાઈડમાં નાની કરી દો, એક સાઈડમાં મોટી કરી દો, તો બી બબલ્સમાં એટ મીન્સ કે ગેસ મોલિક્યુલ્સને સાઇઝમાં અને બધી જગ્યાએ ફરક આવી જાય. અત્યારે આ બંને સેમ છે. ત્યાર પછી ડિવાઇસની લંબાઈ લાગી છે, એટલે એની જગ્યાએ ડિવાઇસનો એક બ્રાસ પાર્ટ આપણે લગાડી દીધું છે, બરાબર. એટલે આ બે સેમ થઈ ગયા. ત્યાર પછી પાણીની અંદર સેમ ડિસ્ટન્સ પર એને સેટ કરવામાં આવ્યા છે. આને બી જો ઉપર નીચે કરી દો તો બી બબલ્સમાં ચેન્જ આવી જાય છે, બરાબર. હવે આ છે તમારી ગેસ સ્ટવની કિટ છે, જે આપણે જનરલ ઘરે વાપરીએ છીએ. ગેસને બાળવો નથી એટલે બર્નર નથી લગાડ્યું, જેટ સુધીનો પોર્શન છે, કરેક્ટ. હવે આને તમે અહીંયા જોડી દો તો આજની તારીખમાં આપણે જે ગેસ વાપરી રહ્યા છે એ બબલ્સ તમને અહીંયા મોલિક્યુલ્સ તમને અહીંયા નજરમાં આવી જશે, બરાબર. એ જ પ્રેશર પર, સેમ પ્રેશર પર તમે અહીંયાથી લઈ અને ડિવાઇસમાં લગાડી દો એટલે શું ડિફરન્સ થાય છે એ તમારી નજરની સામે આવી જાય, કરેક્ટ. એક સિમ્પલ લેબ ટેસ્ટ છે, નો કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ માણસને સમજમાં ના આવે કોઈ વસ્તુ નહીં, એકદમ સિમ્પલ લેબ ટેસ્ટ બનાવી છે, બરાબર. હવે આની અંદર તમારે બે વસ્તુનું માર્ક કરવાનું છે. એક જે પ્રેશર જે તમને મેં કીધું, બરાબર, એક પ્રેશર એટલે કે સ્પીડ, અને બીજું મોલિક્યુલ્સની સાઇઝ. જે મોલિક્યુલ્સ બબલ્સ તમને દેખાય છે બંનેમાં શું ડિફરન્સ છે એ તમારે માર્ક કરવાનું છે, બરાબર. અને ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલ્સ તમારે જોવાના છે અને એને જ માર્ક કરવાના છે. આ મેં ગેસ મોલિક્યુલ છોડી દીધા. આ બધા આમાં તમે ઇન્ડિવિજ્યુઅલ ગણી શકશો, માપી શકશો એને, જોઈન્ટેડ છે બધા. એટલે આપણે તો ઇન્ડિવિજ્યુઅલ એની સાઇઝ જોવી છે મોલિક્યુલ્સની, તો ઉપરથી હું કંટ્રોલ કરું છું. આ ઓરિજિનલ મોલિક્યુલ્સની સાઇઝ છે અને આ સ્પીડ છે, ઓકે. ચેન્જ કરું. આ જ સેમ પ્રેશર, સેમ વસ્તુ, એ જ પ્રેશર પર આપણે એને ચેન્જ કરીએ છીએ. પાછો લાવો આ બાજુ. આવતા વાર લાગશે હવે, કારણ આખો પાઇપ ભરાશે પછી આવશે. વધારે પડતું સુવાનું કરી વધારે સ્લો કરી નાખ્યો, ટાઈમ લાગશે, બહુ ફાસ્ટ કરી નાખ્યો. ઓકે, પાછો બદલાવ. થોડું વધારે પડતું સ્લો કરી નાખ્યું.